જય માતાજી ફેમિલી ને દોસ્તો, આજે છે જીમ નો ડે 2 અને આપણો ભાઈ જો વોર્મ અપ પીડ્યો કરવા ને આ બધું રનિંગ હાલે છે બધું. હેનું વોર્મ અપ કરતો છો? વોર્મ અપ. આ જો અમારું જીમ છે. લે આ બતક જો, આ બતક ને પંપ બીજી જગ્યાએ આવશે. દોસ્તો તો આજે આપણે બેક મારવાની છે અને આપણો ભાઈ જો તૈયારી કરી રહ્યો છે પહેલી એક્સરસાઇઝ ની. વજન ભાઈ ફૂલ કર્યો છે. બહુ વજન લીધો ને, 70 કિલો લીધો છે. હમણાં જોજો તમે થોડી વારમાં. પેલો જ દી છો બેક નો. અને ભાઈ આજે પહેલો દિવસમાં જ પંપ જોવો આવી. શું થયું? બસ નો એડજસ્ટ થયું? નહીં હલ્યું નહીં. હવે ઉપાડી જ નહીં કહો ભાઈ. હવે ઘટાડ્યો થોડો. કેટલો કર્યો? 80? હવે 80 આજુબાજુ છે. ભીતરમાં 80 કરી નાખ્યો, ઘટાડ્યો ભાઈ. હવે જો આપણો ભાઈ ફૂલ તૈયારીમાં આવી ગયો છે. ઓહો લોડ આવે છે. બહુ વધારે પૂરતો લોડ આવી ગયો છે. બહુ વધારે પડતો. આપણે એક જ દીમાં બેગ બનાવી નાખવાની છે. બીજા બધા તો અહીંયા આટા મારવા જ આવે છે. બીજા બધા તો આપણે જીમમાં આપણે એક જ કરીએ છીએ. એક જ કરીએ છીએ કારણ કે પહેલા દિવસે એટલો વજન ઉપાડીએ એટલે યાર આપણે પાયડા કહેવાય. પણ હા, એ ઉપડી ગયું એટલું બહુ સારું કહેવાય યાર. કેટલા 10 રેપ માર્યા? પરાણે લાગી ગયા છે. પરાણે લાગી ગયા ને વિમલનો પાવર. હા હાલો ભાઈ, કસરત પૂરી થઈ ગઈ આપણા ભાઈની. દોસ્તો મારે સેટ મારવાનો વારો આવ્યો ને ત્યાં ભાઈ પેલા તો સેલ્યુટ બધા ભાઈઓને એકવાર રામ રામ કહી દઈએ. હા, જય માતાજી બધાને. ત્યાં જો આ બતક મારવા મળ્યું. બતક જો પાવ મારે ઊંધા સેટ મારે. ઓલા મશીન માં ઊંધો પંપ આવતો બીજી જગ્યાએ. બીજો પંપ ઊભો. બધા આમ થાય આટા જ મારશે અંદર. બધા ખોટો વજન ઉપાડે છે. આ પાવડર ની બોડી છે બધાને. આ બધો ખોટો પ્રોટીન ને. આ તો જો દોસ્તો તો બતક ભાઈ ઊભા થઈ ગયા છે અને હવે આપણી વારી આવી ગઈ છે. હવે આ બીજા બતક ભાઈ આવ્યા છે ને મારે છે. અને ભાઈ જો આ સેટ ઓલા બતક ના જોજે મારે ઊંધો મરાઈ ગયો પેલો. જો આ જો હવે નવી ફિટ બેહે છે હવે. હા, હવે રેડી. વજન કેટલો હતો? વજન 70 કિલો જ હતો તારે. 70 હતો જો બતાવી. ઓહો 4-5 પ્લેટ હે? હા, ના એ 70 કિલો છે તારે. 70 કિલો ને? હા તો ઓછો હે. તારા તે તો 80 માં માર્યો હતો ને? હા, પંપ આવતો હતો ભાઈ, પહેલી વારમાં ફાટી રહી હતી આપણી તો. ઓહો હા, બોડી આજના જ બની જવાની છે. આજે જ બની જાય અમારા ભાઈની બોડી. જો તમે બેગ બનાવી નાખી પૂરું. એક અમે પાછળ બધું જોતા રહેજો. પઠ્ઠા ગેંગ તમારે પાછળ વધારે ફોકસ કરવાનો. પઠ્ઠા ગેંગ. અને આજે અમારો પહેલો દિવસ એટલે અમે 2 જ કસરત મારશું, વધારે નહીં મારવા. ફન થી મારીએ છીએ. દોસ્તો એક કસરત મારીને અમે તરસ્યા થઈ ગયા, પાણી પીવા એવા. તો ત્યાં અમને આ કાકા મળી ગયા. કાકા એ છે ને અમારી પાસે સલાહ લીધી, તમે ડીમોટિવેટ કરી નાખ્યા. એ પંપ ની સલાહ લેતા હતા બધી અમારી. હા, પંપ આપી દીધો. કાકા વિચારમાં પડ્યા. દોસ્તો તો અમે બેક ના બીજા સેટ ઉપર આવી ગયા છે અને હવે આપણો ભાઈ શું કરસ તું? બેક ના હવે જો રમત કરીને વજન વધારે છે. વજન વધારવું છું હવે. વધારે આ બે નમૂના મારી સામું જોવે. આપણે જો બતક જે એક્સરસાઇઝ મારતો હતો ને હવે એ એક્સરસાઇઝ કરવાની છે. હા, પણ આપણો સેટ સાચો લાગશે. આપણો સાચો લાગશે. અહીંયા જો ઓલો ધૂનકી ધૂનકી ખાલી બેઠવા જ આવશે. બેઠવા જ આવે છે. જોજો એને એમ કે આ બે બહુ ફેમસ છે તો એ ફૂલ સિરિયસ થઈ ગયા. એ ધૂનકી જોજો. અમે ભાઈ આજે 2 એક્સરસાઇઝ જ મારશું. એ મારી એક મોટિવેશન લે છે. જોઈ સમજો બે કેમ સ્થિર થઈ ગયા. સ્થિર થઈ ગયા. કેમેરા ખુલ્યો ને એટલે સ્થિર થઈ ગયા છે. હલતા નથી સમજો. હવે એ ધૂનકી વિચારમાં પડી છે કે હું શું કરું શું નહીં. જો માથું જોયું એ લ્યો. એને એમ કે હું સલમાન ખાન લાગુ છું. કંઈક લટકા કરે. જો ફોજી ભાઈ આવ્યા. ચડ્ડા વાળો છે ને ફોજી છે. હા, વાય ઓલો ધૂનકી જો એની વાય બીજી ધૂનકી છે, ખોટી બોડી છે. દોસ્તો આપણે સેલો સેટ મારી દઈએ પછી ભાઈ વિડીયો કરીએ પૂરો. અને આજે ભાઈ ડાયટ નું શું છે? કેળા લેવાના. ડાયટમાં તો કાલ મને કેળા ને એવા નડી ગયા છે ને. હડી ગયેલા કેળા હતા. કાલે અમને કેળામાં અડી ગયો. પેલા કે 20 ના 4 આપવાના હતા, 3 આપ્યા. અડી ગયો ને મને વીકનેસ જેવું થયું. ડાયટ પ્લાન આપણો ફોલો નહીં થાય. કેમ લાગે તને? હવે નહીં થાય. તો કેળા નથી લેવાને? કેળા આજ નથી. કેળાનું કેન્સલ કરો બધું. એમ એવું છે કેળા લેવા તો છે પણ અમારા પાસે પૈસા નથી. ને અમારે એક હાવ ખાલી થઈ બાકી આપતો નથી. 20 રૂપિયા નથી. જીમમાં બધી દા આ બહુ હાઈ ફાઈ જીમ રહ્યું કે ને એમાં એસી બેસી બધી શરૂ છે. ને એસી બેસી બધું બંધ છે. આ બધું ખોટું દેખાડો છે. આ મારી અંદરની ફિલિંગ સાચી કહી દઈએ. અને સાચું બોલી ગયો. હું તો ખોટા ફાકા દાબતો હતો. ને આ ખાલી લાઇટિંગ જ છે, બીજું કાંઈ નથી. ખોટું એસી બધા પલ્લી જાય છે.